જોવો જોવો દીકરીએ જીવતા સમાધિ લીધી. આજકાલની દીકરીઓ તો મોબાઈલમાંથી વ્યસ્તમાંથી ઊંચી નથી આવતી અને આ દીકરીના સંસ્કાર જોવો. વિડીયોને બને એટલો શેર કરી દેજો અને ધડાધડ વિડીયોને લાઈક કરી દેજો. કારણ કે જે રીતે હાલ આ દીકરી સમાધિ લઈ રહી છે ને, ભલભલા લોકોના હોશ ઉડી ગયા છે, આંખો ફાટી ગઈ છે કે આજકાલની દીકરીઓ ટૂંકા કપડા પહેરીને બજારમાં ફરે છે, મોબાઈલ ઘૂમડે છે. કંઈક ને કંઈક આ દીકરીને ધન્યવાદ કહેવાય, હમણાં મા બાપને ધન્યવાદ કહેવાય કે આવા સંસ્કાર આપ્યા. સોશિયલ મીડિયા હલી ગયું છે, વિડીયોને બને એટલો શેર કરીને ધડાધડ ફોલો અવશ્ય કરી નાખજો. કારણ કે હાલ સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયો છે ને, ભલભલા લોકો કંઈક ને કંઈક એવું કહી રહ્યા છે કે દીકરી હો તો આવી. જે આ મિત્રો વાત કીધો ક્યાંનો વિડીયો છે, તમને બધા લોકોને પ્રોપર આ વિડીયોની અંદર માહિતી દેખાડવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો શેર કરો, ફોલો કરો, જેથી હું તમારા સમક્ષ આવીને આવી જાણકારીઓ પહોંચાડતો રહું. હાલ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે. હવે વિડીયો આ ક્યાંનો છે તમને બધા લોકોને હું જણાવું, પરંતુ એની પહેલા જ્યાં મિત્રો વાત કીધો દીકરી જે સમાધિ લીધી છે શા માટે લઈ છે આ તમને બધા લોકોને કહેવા જઈ રહ્યો છું. જે આ મિત્રો વાત કીધો રામાપીરની ભક્તો હોય તો સમાધિ લેતા હોય છે, બાકી ખબર નહીં કોની સમાધિ લીધી, પરંતુ રામાપીરની આપણને લાગી રહી છે. પરંતુ આ દીકરી મને તો ભાઈ રાજસ્થાનની લાગી રહી છે ને જે રીતે એક પછી એક જ્યાં મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર એક જ વિડીયો વાયરલ થયો છે, ભલભલા લોકોના હોશ ઉડી ગયા છે કે ભાઈ દીકરીએ ભાઈ સમાધિ લીધી જીવતા. કંઈક ને કંઈક 100 અભિનંદન કહેવાય આ દીકરીના. કારણ કે આવી દીકરીને ધન્યવાદ કહેવાય, એના મા બાપને ધન્યવાદ કહેવાય કે એના મા બાપે આવા સંસ્કાર આ દીકરીને આપ્યા છે. ત્યારે આ દીકરીએ આવું પગલું ભર્યું, જે પણ ભર્યું કંઈક ને કંઈક લોકો કંઈક ને કંઈક દિલથી ભાઈ એમ કહી રહ્યા છે કે દીકરી હોય તો આવી. વિડીયોને બંને શેર કરીને ફોલો અવશ્ય કરી દેજો, સબસ્ક્રાઇબ પણ બિલકુલ કરવાનું ભૂલો નથી, જેથી હું તમારા સમક્ષ આવીને આવી જાણકારીઓ પહોંચાડતો રહું. જે આ મિત્રો વાત કીધો આ રાજસ્થાનનો વિડીયો છે, વિડીયો વિશે તમારું શું કેવું છે વિડીયોને શેર કરો ધડાધડ. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.